મોટા સમાચાર મળી રહ્યા છે। પાકિસ્તાનની અવળચંડાઈને લીધે ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી। ન્યૂઝ કેપિટલ ગુજરાત પાસે ભારત સરકારે પાકિસ્તાન સરકારને લખેલો એક્સક્લુઝિવ પત્ર છે, જે અમે આપને બતાવીશું। જે સંધિ સ્થગિત કરવામાં આવી છે એ સંધિને લઈને જે લેટર લખવામાં આવ્યો એ લેટર આપણી જોડે ન્યૂઝ કેપિટલની જોડે એક્સક્લુઝિવ છે। આ તમે તસવીરો જોઈ શકો છો, જે ગઈકાલે 5 ડિપ્લોમેટિક સ્ટેપ્સ લેવામાં આવ્યા હતા। એમાં એક એ હતું કે સિંધુ જળ જે કરાર છે એને સ્થગિત કરવામાં આવ્યો। પાકિસ્તાનની જે અવળચંડાઈ છે એને લીધે ભારતે આ નિર્ણય કર્યો અને પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી। ન્યૂઝ કેપિટલ ગુજરાતની પાસે ભારત સરકારે પાકિસ્તાન સરકારને લખેલો આ એક્સક્લુઝિવ પત્ર છે। આમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે જળ સંધિ છે, જે કરાર છે એને સ્થગિત કરવામાં આવ્યો છે। આઉટપુટ એડિટર જીગર આપણી સાથે જોડાયા છે। જીગર, આ પત્ર જેના એક્સક્લુઝિવ ફૂટેજ આપણી જોડે છે, આ પત્ર એક્સક્લુઝિવ આપણી જોડે છે, એમાં શું લખવામાં આવ્યું છે એ જણાવો। હિમ, તમે જુઓ કે ગઈકાલથી જ્યારે આખા ઘટનાક્રમમાં એમઈએ જે રીતે એક્શનમાં આવ્યું, સરકાર જે રીતે એક્શનમાં આવી અને ત્યારબાદ જે નિર્ણય લેવામાં આવ્યો, આજે જ્યારે એક ખૂબ મહત્વપૂર્ણ બેઠક હતી એની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો। આખા આ લેટરમાં એક વાત ખાસ મહત્વપૂર્ણ એ છે અને ભારતે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે કોઈ પણ સંધિ એ સદભાવપૂર્વક સન્માન કરે છે, પણ જ્યારે તમે એ જ નિયમોનું ઉલ્લંઘન કરો, તમે એ અવળચંડાઈ કરતા રહો તો ના છૂટકે આ નિર્ણય લેવો પડ્યો છે ને એનું જ આ પરિણામ છે। એવું નથી કે આ સંધિને લઈને પહેલી વખત આ વાતની રજૂઆત કરવામાં આવી, અગાઉ પણ અનેક વખત આ મુદ્દાઓ મૂકવામાં આવ્યા હતા, પણ પાકિસ્તાને એનો અત્યાર સુધી કોઈ જવાબ ન આપ્યો અને સ્થિતિ જ્યારે હદને પાર ગઈ ત્યારે ભારત સરકારે નિર્ણય લીધો અને આજે સત્તાવાર રીતે ઓફિશિયલ સ્ટેટમેન્ટ અને પત્ર પાકિસ્તાન જે મોકલવામાં આવ્યો છે અને એની અંદર 5 મુદ્દાઓનો આખો આ એક લેટર છે, જેની અંદર 1960માં જે સંધિ થઈ હતી એનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને સિંધુ જળ સંધિ જે હતી એને સ્થગિત કરવામાં આવી છે। અને આ લેટરની અંદર એટલું ચોક્કસ કહી શકાય કે એનો વાતનો ઉલ્લેખ પણ છે કે કેવી રીતે તમે ભરોસો મૂક્યો અને એ ભરોસો પાકિસ્તાને વારંવાર તોડ્યો અને એનું આ પરિણામ છે કે ભારતથી ન છૂટકે પોતાના સ્વભાવથી વિપરીત જઈને આ નિર્ણય લેવો પડ્યો છે અને એના પરથી એટલું ચોક્કસ કહી શકાય કે ભારતે પાકિસ્તાન સરકારને એક નોટિસ મોકલી છે અને આ નોટિસ એ વાતનો સંદેશ છે કે તમે જે ભૂલો કરી એનું આ પરિણામ છે અને હવે તમારે આ પરિણામ ભોગવવા તૈયાર પણ રહેવું પડશે અને એના માઠા પરિણામો પણ હિમ પાકિસ્તાનને ભોગવવાનો વારો આવશે, કારણ કે આ 90% જે વિસ્તાર છે, જે ખેતી આધારિત વિસ્તાર છે, એ આ સિંધુ નદીના પાણીથી એ સિંચાઈ અને પીવાના પાણી માટે એનો ઉપયોગ થતો હતો અને ભારતની જે કનેક્ટેડ જેટલી પણ નદીઓ છે એનું પાણી આ પાકિસ્તાનમાં જતું હતું। તમે વિચાર કરો કે હવે એ રોકી દેવામાં આવશે અને જેના કારણે આ એક મોટો પ્રશ્ન થશે। સાથે અહીં એ વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે ભારત સરકારે એ નિર્ણય લીધો છે કે સિંધુ જળ સંધિ છે એ 1960ની જે આખી આ કરાર થયો હતો એને તાત્કાલિક પ્રભાવથી સ્થગિત કરવામાં આવે છે અને સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હવે ભારત આ વસ્તુને ક્યારે સાંખી નહીં લે।